માય વિલેજ માય લાઈફ ચેનલમાં દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કાનાણી ફાર્મ, ગુજરાત, તાલુકો જિલ્લો અમરેલી, ગામ વાક્યા. આ જોઈ રહ્યા છો આપ આંબાનું, કેસર આંબાનું ફાર્મ છે. અત્યારે એકદમ નવી કોળામણ વળી ગઈ છે. આપણે કેળામાં G9 વેરાયટી છે. આ બાજુ આપણે આ લાલ કેળાના પ્લાન્ટ છે. અત્યારે વાતાવરણ બી સરસ છે, એકદમ વરસાદ ચાલુ છે ધીમો ધીમો. આ આપણે ઇઝરાયલ ખારેક છે. અંદર જોઈ શકો છો આપણે પપૈયાનું વાવેતર કરેલ છે. આ ઇઝરાયલ ખારેક. નીચે આપણે પીલા પણ મોટા થઈ ગયા છે. આને બીજી જગ્યાએ આપણે વાવી શકાય, વાવવા હોય તો. આપણે દેશી સીભડાના વેલા છે, ખાવા માટે અહીં વાવેલા છે થોડા. આ બે આંબાની લાઈન વચ્ચે આપણે ખારેકનું વાવેતર કરેલ છે. બે આંબાની લાઈન, એની વચ્ચે ખારેકનું, અને ખારેક અને આંબાની વચ્ચે પપૈયાનું વાવેતર કરેલ છે. જોઈ શકો છો આપ આખું અમારું આ ફાર્મ. આપણે ગયા વર્ષનો જૂનો છોડ છે પપૈયાનો. હાઈટ જુઓ. હમણાં થોડો પવન એવું ત્યારે એક નીચે પડી ગયો છે. આપણે આ સાઈડ આ એલસી કેળા છે. સાઈઝમાં નાનું હોય પણ એમાં કેલ્શિયમની માત્રા વધારે હોય છે. આ એલસી કેળા છે. જો સાઈઝ સાવ નાની હોય. આ પણ એલસી કેળા છે. અહીંયા આપણે આ લાલ કેળા છે. એક ફ્રૂટ આવી ગયું છે, લૂમ, તમને દેખાડું. અહીંયા છે આપણે આ લાલ કેળા છે એકદમ. હવે દેખાશે. લાલ કેળાના પ્લાન્ટ કોઈને જોતા હોય તો આપણી પાસે મળી જાય છે, જે આ પીલા હોય નીચે તે. આ સાઈડ આખો એરિયો આ એલસી કેળાનો છે. આ દેશી પપૈયો છે, જોવો આપણે.
એકવાર તો એમાં ઉત્પાદન લઈ લીધું છે, અહીંથી ભાંગી ગયો છે એકવાર, પછી આ એની ડાળી ફૂટેલી છે. આ બ્રાન્ચ 4 બ્રાન્ચ થઈ છે અલગ અલગ, 2 આ બાજુ અને 2 આ નીચે પડી ગઈ છે, એમાં પણ પપૈયા છે. આ રીતનું આખું અમારું આ ફાર્મ છે. પપૈયા અત્યારે ઉત્પાદન ચાલુ છે. આપણે આ જૂના છે બધા, ગયા વર્ષના. એક એકરની અંદર આખું આ મેં ફાર્મ બનાવેલું છે. એમાં 80 થી 90 જેવા આપણે આંબાના ઝાડ છે અને 20 થી 25 જેવા ખારેકના ઝાડ છે, અને અંદર આપણે 300 પપૈયા લગાવેલ છે. આ ખારેક છે. આપણે ખારેક પણ 7-8 વર્ષના છોડ છે આ બધા. આ બધા આંબાના આપણે આને 8 થી 10 વર્ષ થવા આવ્યા છે આંબાના ઝાડને. આ ખારેકના પાછા ગયા વર્ષે પ્લાન્ટ વાવેલા છે. આ પપૈયા જોવો આપણે. એક વર્ષમાં અમે એક સાથે 3 પાક વાવેલા હતા. કેરી, ખારેક અને પપૈયા. અત્યારે આપણે આંબામાં જોઈ શકો છો નવી ફૂટ એકદમ સરસ આવી ગઈ છે. આ નવી ફૂટ બધી આમાં 3 બ્રાન્ચ નીકળે છે. આ રીતનું અમારું આખું આ ફાર્મ છે. આ જૂના આંબા છે, આપણે 35 થી 40 વર્ષ જૂના છે. 10 થી 15 આંબા જૂના છે. જો કેટલા ફ્રૂટ લાગેલા છે પપૈયામાં. તો મિત્રો, આ અમારો વિડીયો ગમે તો શેર કરો, લાઈક કરો. જય જવાન, જય કિસાન.